નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્ત રજૂ થતા સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. ગ્રામ પંચાયતના 9 સભ્યોએ તલાટી કમ મંત્રીને લેખિતમાં અરજી આપી સરપંચ સામે વિવિધ આક્ષેપો સાથે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ એકતાબેન પટેલે વિરુદ્ધ ગ્રામ પંચાયતના 9 સભ્યોએ તલાટી કમ મંત્રીને લેખિતમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટેની દરખાસ્ત રજૂ કરી છે. દરખાસ્તમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોમાં સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. ગ્રામ પંચાયતનો વહીવટ સભ્યોને જાણ બહાર કરવામાં આવે છે તેમજ વહીવટી નિર્ણયો સભ્યોની મંજૂરી વિના લેવામાં આવે છે. દરખાસ્તમાં સરપંચ એકતાબેન પટેલ મનસ્વી રીતે કામગીરી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દાઓને આધારે 9 સભ્યોએ તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ કરી છે. અવિશ્વાસ પ્રસ્તાવ માટેની આ લેખિત દરખાસ્ત રજૂ થતા અવાખલ ગ્રામ પંચાયતના રાજકારણમાં ચકચાર મચી છે. હવે આ મામલે નિયમો અનુસાર સંબંધિત અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. મારું નામ મયંક પટેલ, હું અવાખલ ગ્રામ પંચાયતનો સદસ્ય છું. આ અમારા જે સરપંચ છે એકતાબેન પટેલ, એ અમને કોઈ બી વિકાસના કામોમાં વિશ્વાસમાં લેતા નથી. એ માટે અમે 9 સભ્યોએ સહી કરીને તલાટી કમ મંત્રી સાહેબને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરેલી છે.